હાલ બજારમાં સૌથી વધુ કોઈ વસ્તુની ચર્ચા હોય તો તે છે સોનું અને ચાંદી, કારણ કે હવે તેનાથી કિંમતી બીજું કાંઈ નથી. તેવામાં હવે ચોરોની નજર પણ સોના ચાંદી પર જરૂરથી છે. પરંતુ તમને એ જાણીને નવાઈ લાગશે કે સોનું હવે બેંકના લોકરમાં પણ સુરક્ષિત નથી. આવું અમે કેમ કહી રહ્યા છીએ, તમે ખુદ જોઈ લો. બેંક લોકરમાં સોનું નથી સુરક્ષિત. સોનું મૂક્યું હોય તો એકવાર ચેક કરી લેજો. વડોદરામાં બેંક લોકરમાંથી 45 તોલા સોનું ગાયબ. વાત એમ છે કે અમેરિકામાં રહેતા અને વડોદરા દીકરીના લગ્ન માટે આવેલા એક એનઆરઆઈ પરિવારે કોસ્મોસ બેંકના લોકરમાં રાખેલા 45 તોલા સોનાના દાગીના ગુમ થઈ ગયા છે તેવી ફરિયાદ કરી છે. ખાતેદારનું માનીએ તો 2024માં તેઓએ સોના અને ચાંદીના દાગીના લોકરમાં મૂક્યા હતા, જે ચેક કરતા માત્ર ચાંદીના દાગીના જ મળ્યા. જે સોનાના દાગીના, લગડી અને સિક્કા હતા તે હવે ગાયબ છે. 2024માં મેં કોસ્મોસ બેંક વાઘોડિયા રોડની બ્રાન્ચમાં મારું લોકર અને એકાઉન્ટ ખોલાવ્યું હતું અને લોકર આપતી ઘડીએ મારી પાસે શરત કરી હતી કે તમે ફિક્સ ડિપોઝિટ એફડી મૂકો તો જ તમને લોકર આપીએ. મેં એફડી પણ કરી છે અને મારું લોકર 2024માં ખોલાવ્યું અને ત્યારે મેં મારા તમામ દાગીના સોનાના આ લોકરમાં મૂક્યા હતા. અને આજે મેં જ્યારે લોકર ખોલ્યું અને મારા વાઈફે જેવો લોકરનું બારણું ખોલ્યું અને તરત જ એમને ડાઉટ ગયો કે લોકર સાથે છેડછાડ થઈ છે અને પછી ચેક કરતા ખબર પડી કે સોનાના બધા જ દાગીના ગુમ છે. અંદરની જે દાગીના મૂકવાની પેટી હોય એને મારેલું તાળું પણ નથી. ગ્રાહક નરેન્દ્ર શાહે તો દાગીના ન મળતા પોલીસમાં પણ જાણ કરી હતી. પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી છે. જો કે દાગીના ચોરાયાની જાણ થતાં જ અન્ય ખાતા ધારકો પણ પોતાના લોકર ચેક કરવા દોડી આવ્યા હતા. જ્યારે બેંક મેનેજર દાગીના ચોરાયાના દાવાને ખોટા ગણાવી રહ્યા છે. ખોટું નથી દારૂ એવું કહેવા માંગે છે આ લોકો, પણ એ કાકા એવું કહેતા હતા કે 2024માં મેં દાગીના જે મૂકેલા એ અત્યારે નથી અને અફવા ઉડી ગઈ કે ભાઈ તાળા તૂટ્યા, પણ એકચ્યુઅલી એક તાળું તૂટ્યું નથી અંદર. સવાલ અહીં એ થાય છે કે ફરિયાદીના આક્ષેપ પ્રમાણે લોકરમાં મૂકેલી પેટીનું તાળું ગાયબ હતું. તો તાળું ગયું ક્યાં? 45 તોલા સોનું હતું તો તે ગયું ક્યાં? હાલના સમયે 45 તોલા સોનું એટલે કે 50 થી 60 લાખનું સોનું થાય. તેવામાં પોલીસ તપાસમાં શું સામે આવે છે તે જોવું રહ્યું. કેમેરામેન કિશોર શેરસાગર સાથે માનવ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા.